હે ભક્તિ ભગવાનની છે નવધા પ્રકાર વાળી, જેને જેવી રૂચે તેવી તે કરે વખાણીને. કીર્તન ભક્તિનું જેનું અંગ હોય તે તેમાં તદાકાર થઈ સંભારે હરિઉર આણીને. એવા ભક્ત ગાય હરિ સુણીને રંજન થાય, સાંભળી વિચારે વળી સુબોધીની વાણીને. સંકીર્તન એ જ પ્રયોજન ઉર આણી રચ્યું, સત્સંગી જનને જીવન રૂપ જાણીને. સત્સંગી જનને જીવન રૂપ જાણીને, સત્સંગી જનને જીવન રૂપ જાણીને. શ્રીજી મહારાજની મૂર્તિના જે શ્રી અંગો એમના દ્વારા મહારાજ જે ચેષ્ટા પોતે કરતા, એ ચેષ્ટાનો આપણે આરંભ કર્યો હતો. અને મહારાજની સાથે આપણે શ્રીજી મહારાજનો એક દિવસ બધા પરમહંસોની આંખે માણવાનો શરૂ કર્યો. એમાં સર્વપ્રથમ તો શ્રીજી મહારાજની જે સવારની દૈનિક વિધિ એ બધી આપણે માણતા હતા. દૈનિક વિધિથી પરવારીને મહારાજ પોતે સભાની અંદર પધારી ચૂક્યા છે. શ્રીજી મહારાજે પોતે એમના એક એક અંગમાં જો આટલું કામણ હોય તો એ અંગો દ્વારા પોતે જે કંઈ ચેષ્ટા કરે, એટલે કે ક્રિયાઓ કરે, દૈનિક ક્રિયાઓ, સાહજિક ક્રિયાઓ, તો એની અંદર તો કેટલું બધું ખેંચાણ થાય, કેટલું બધું આકર્ષણ જન્મે. અને એનું પણ આ ચેષ્ટાનો પણ આપણે થોડો મહિમા એ સમજીને પછી એ ચેષ્ટા ઉપર પણ આપણે જઈએ. તો મહારાજના ધામગમન પછી વડતાલમાં ગોપાળાનંદ સ્વામીએ બધી 5 સમયની કથાની પ્રણાલી એ પણ શરૂ કરી. અને એની સાથે સાથે જે શ્રીજી મહારાજની મૂર્તિની સ્મૃતિ કરીને પછી બધા રાત્રે વિરામ કરે, એ હેતુસર આ ચેષ્ટાની પણ પ્રણાલી એમણે સ્થાપી. આગળ મેં વાત કરી હતી એ પ્રમાણે એમણે આ બધા જુદા જુદા કવિ પરમહંસોની પાસે મહારાજની મૂર્તિના જે લીલા ચિંતામણી અને ધ્યાન ચિંતામણી એ બધા પદો બનાવડાવ્યા. અને એમાં પણ પ્રેમાનંદ સ્વામી આ બધા પદો બનાવીને લાવ્યા, મુક્તાનંદ સ્વામી અને નિષ્કુળાનંદ સ્વામી પણ લાવ્યા. એમાંથી સંપાદન કરીને જે પ્રથમ 10 પદ જે પ્રેમાનંદ સ્વામીના લીધા છે એ છે લીલા ચિંતામણી. અને આગળ આપણે જોયું શાસ્ત્રીજી મહારાજે પણ એનો ખૂબ જ મહિમા એનો ગાયેલો છે કે જે રોજ પ્રીતપૂર્વક એકાગ્ર ચિત્તે આ સમગ્ર ચેષ્ટાનો પાઠ કરશે, લીલા ચિંતામણી અને ધ્યાન ચિંતામણીનો, તો એને સમગ્ર ભક્ત ચિંતામણી ગ્રંથના પાઠ તુલ્ય ફળ પ્રાપ્ત થશે. તો આટલો બધો મહિમા એનો ગાવામાં આવ્યો છે. તો આપણે પણ આ પરમહંસોની આંખે શ્રીજી મહારાજની સાથે એક દિવસ ગાળીએ, એક આખો દિવસ પરમહંસોની આંખે શ્રી હરિ સંગાથે એ આપણે ગાળીએ. તો આ પરમહંસો હવે આપણને આંગળી પકડીને દાદા ખાચરના દરબારમાં લઈ જાય છે. અને ત્યાં આગળ અક્ષર ઓરડીમાં હવે આપણે જઈ રહ્યા છીએ. વહેલી પરોઢ થઈ છે, હજી દિવસ ઉગ્યાને 4 ઘડી બાકી રહી છે. 1 ઘડી એટલે 24 મિનિટ, 24 ચોક 96, એટલે લગભગ 4:30 વાગ્યાનો સમય સવારનો થયો છે પરોઢનો. અને એ પરોઢના વાતાવરણમાં અક્ષર ઓરડીની પાસે પ્રભાતિયાના મંગલ સ્વરો એ રેલાઈ રહ્યા છે. જાગો રે રસીલા છેલા, જાગો રે રસીલા છેલા, સહજાનંદ હરી પ્યારા રે, જાગો રે પ્રાણના સનેહી મારા, પ્રાણના સનેહી મારા, આંખલડીના તારા રે, જાગો રે આળસ મરોડી ઉઠો, શ્યામ તમે સુખકારી રે, આળસ મરોડી ઉઠો,
શ્યામ તમે સુખકારી રે, કૃષ્ણાનંદ એ છબી પર તન મન વારી રે, જાગો રે જાગો રે જાગો રે. ખૂબ જ પ્રેમથી આ સંતોએ મહારાજને જાગવાની વિનંતી કરી છે અને સંતોની વિનંતીથી જાગેલા શ્રીહરિ હવે પોતે દાતણ કરી રહ્યા છે. રસિયો જીરાય આંગણ બેઠા, કોમળ દાતણ કરવાને. રસિયો જીરાય આંગણ બેઠા, મખમલની ગાદી બહુમૂલી, પાટ ઉપર પાથરવાને. રસિયો જીરાય આંગણ બેઠા, મુખ મંજન કીધું મન મોહન, હરિજન નામન હરવાને. બ્રહ્માનંદનો વાલો ઉઠ્યો, બ્રહ્માનંદનો વાલો ઉઠ્યા, સ્નાન વિધિ અનુસરવાને. રસિયો જીરાય આંગણ બેઠા, બાજઠ કનક તણે આવી બેઠા, બાજઠ કનક તણે આવી બેઠા, નીર ગરમ હરિનાવાને. બાજઠ કનક તણે આવી બેઠા, શ્વેત વસ્ત્ર પહેર્યું એક સુંદર, ભૂધરજી ભીંજાવાને. બાજઠ કનક તણે આવી બેઠા, અત્તર તેલ ફૂલેલ અનુપમ, મર્દન કરવા માવાને. અત્તર તેલ ફૂલેલ અનુપમ, મર્દન કરવા માવાને. અંગ ચોળે ઢોળે જળ ઉપર, રસિયાજી રીઝાવાને. બાજઠ કનક તણે આવી બેઠા, બાજઠ કનક તણે આવી બેઠા. તો આ રીતે સંતોની વિનંતીથી મહારાજે પોતે દાતણ કરી લીધું. દાતણ કરીને તેલ ફૂલેલ અત્તર એનાથી આ બધા પરમહંસો ભક્તો એ મહારાજને સ્નાન કરાવ્યું. અને સ્નાન કરાવ્યા બાદ હવે મહારાજ એક કોરું વસ્ત્ર લઈ સારી પેઠે શરીરને લૂઈ રહ્યા છે. અને પછી ઊભા થઈ પહેરેલું વસ્ત્ર બે સાથળ વચ્ચે ભેગું કરીને નીચોવીને ફરીથી પોતે પગ લૂઈ રહ્યા છે. અને પછી બીજું ધોયેલું સૂક્ષ્મ ઘાટું, શ્વેત વસ્ત્ર નહીં જૂનું ફાટું, પહેરે સારી પેઠે તાણી તેને, શ્વેત વસ્ત્ર પર રુચિ બહુ જેને. તો આ રીતે પછી મહારાજ પોતે શ્વેત વસ્ત્ર ધારણ કરી રહ્યા છે. સૂક્ષ્મ ધોયેલું અને પાછું ઘાટું, સૂક્ષ્મ હોવા છતાં પણ પાછું ઘાટું એવું શ્વેત વસ્ત્ર, નહીં જૂનું નહીં બહુ નહીં ફાટું, જૂનું પણ નહીં અને ફાટેલું પણ નહીં, એવું સુંદર વસ્ત્ર એ મહારાજ સારી પેઠે તાણીને એ મહારાજ પોતે ધારણ કરી રહ્યા છે. પ્રેમાનંદ સ્વામી અહીંયા લખ્યું છે, શ્વેત વસ્ત્ર પર રુચિ બહુ છે ને. શ્વેત વસ્ત્ર ઉપર જ વિશેષ રુચિ હતી
આ તો ભક્તોના કોઈક ભાવો એ વખતે પ્રસંગોપાત મહારાજ વિવિધ વસ્ત્રો પોતે ધારણ કરતા. બાકી પ્રેમાનંદ સ્વામી પોતે વાત કરે છે કે સદા શ્વેતાંબર હરિધાર તારે, કે સદા શ્વેતાંબર હરિધાર તારે, કે અંબર જરકસિયા કોઈ વાર, સદા શ્વેતાંબર હરિધાર તારે. અને હવે શ્રીજી મહારાજ દાદાના દરબારમાં પધારી ચૂક્યા છે. વસ્ત્રો ધારણ કરીને દરબારમાં લીમડાની નીચે સભા ભરાઈને બેઠી છે. મહારાજ લીમડા નીચે ઢાળી રાખેલા ઢોલિયા ઉપર વિરાજી ગયા છે અને સંતો મહારાજની આગળ આ સભાની અંદર પોતે ગાઈ રહ્યા છે. સમગ્ર વાતાવરણની અંદર દિવ્યતા છવાઈ ગઈ છે. સંતો પોતે ગાય છે, દિવ્ય સભાપતિ રાય બેઠે, દિવ્ય સભાપતિ રાય, દિવ્ય સભાપતિ રાય બેઠે, દિવ્ય સભાપતિ રાય. એ જો નિરખત સબ દુઃખ જાય, જો નિરખત સબ દુઃખ જાય, દિવ્ય સભાપતિ રાય બેઠે, દિવ્ય સભાપતિ રાય. દિવ્ય સિંહાસન દિવ્ય સુખાસન, દિવ્ય સિંહાસન દિવ્ય સુખાસન, દિવ્ય તેજ કે માય, દિવ્ય તેજ કે માય. દિવ્ય અક્ષરપતિ દિવ્ય ચરણ રતિ, દિવ્ય અક્ષરપતિ દિવ્ય કરત રતિ, દિવ્ય ચરણ ચિતલાય, દિવ્ય ચરણ ચિતલાય. દિવ્ય સભાપતિ રાય બેઠે, દિવ્ય સભાપતિ રાય બેઠે, દિવ્ય સભાપતિ રાય. આ રીતે સમગ્ર વાતાવરણમાં દિવ્યતા દિવ્યતા અને દિવ્યતા એ જ છવાયેલી છે. અને પ્રેમાનંદ સ્વામી પોતે ઘણીવાર વર્ણન પોતે કરે છે કે મહારાજ ક્યારેક ચાકડા ઉપર પણ વિરાજે છે, ક્યારેક ઓછાડે સહિત ગોદડું પાથર્યું હોય તો એના ઉપર પણ વિરાજમાન થાય છે, તો ક્યારેક ઢોલિયા ઉપર તકિયો જોઈ એની ઉપર પણ પલાઠી વાળીને મહારાજ પોતે બેઠેલા છે. જેમ કે સંવત 1877 ફાગણ સુધી ફાગણ વદી ચોથના દિવસે મહારાજે પંચાળાનું પહેલું વચનામૃત જે ઉદ્બોધ્યું છે એ તકિયા ઉપર વિરાજમાન થઈને ઉદ્બોધ્યું છે. અને ક્યારેક પ્રેમાનંદ સ્વામી વાત કરે છે ક્યારે પલાઠી વાળી બેસે, ક્યારેક ઢીંચણ બાંધે લઈ ખેસે, ઘણું તકીએ ઉઠીંગણ દઈને બેસે, હે નારાયણ કહીને બેસે, બે પગ લાંબા મેલી
પગ પર પગ મૂકીને હેલી એમ બેસવાનો સહજ સ્વભાવ એવા શ્રી કૃષ્ણ સકલ મુનિરાવ. ક્યારેક મહારાજ પલાઠી વાળીને પણ બેસે છે, તો ક્યારેક ખેસથી ઢીંચણને બાંધીને પણ બેસે છે, ક્યારેક તકીએ ઓઠીંગણ એટલે કે ટેકો દઈને બેસે છે. અને જ્યારે બેસે એ વખતે હે નારાયણ એમ બોલીને પછી પોતે બેસે છે. અને બેસે ત્યારે કોક વાર તો બે પગ લાંબા કરીને પણ પોતે બેસે છે, ક્યારેક પગ ઉપર પગ મૂકીને પણ મહારાજ પોતે બેસે છે. આવો મહારાજનો બેસવાનો સ્વભાવ છે. અને હવે તો મહારાજ પોતે નેત્ર મીચીને ધ્યાન કરી રહ્યા છે. અમદાવાદનું પહેલું જે ચમત્કારિક ધ્યાનનું વચનામૃત એ પણ મહારાજે પૂર્વે પણ નેત્ર મીચીને ધ્યાન પોતે કરેલું છે. તો ક્યારેક મહારાજ નેત્રને ખુલ્લા રાખીને પણ પોતે ધ્યાન કરતા, અને પરમહંસો એમની આગળ સવાદ્ય કીર્તન ભક્તિ એ કરી રહ્યા છે. આવું ઓછું જોવા મળે. લગભગ ધ્યાન કરતા હોય કોઈ પણ તો નેત્ર મીચીને જ કરતા હોય, પણ શ્રીજી મહારાજ ક્યારેક ખુલ્લા નેત્ર રાખીને પણ પોતે ધ્યાન કરતા. આપણે ખુલ્લા નેત્ર રાખીને ધ્યાન કરીએ પણ કંઈક બીજું ધ્યાન થાય, બરાબર. ટીવીની સામે બધા બેસી જતા હોય છે, વખતે ખુલ્લા નેત્ર રાખીને ધ્યાન ધરતા હોય છે, બરાબર. અથવા તો ફિલ્મ જોવા જાય બધા, તો થિયેટરની અંદર પણ ખુલ્લા નેત્ર રાખીને બધા ધ્યાન કરતા હોય છે. પણ શ્રીજી મહારાજનું ધ્યાન કંઈ એક કક્ષાનું નહોતું. શ્રીજી મહારાજ તો જ્યાં જુએ ત્યાં પોતે તો સ્વયં પોતે જ પરમાત્મા હતા, બધું પરમાત્મામય જ એ પોતે જોતા. તો એ રીતે પોતે ખુલ્લા નેત્ર રાખીને પણ ધ્યાન કરતા. મહારાજની આગળ સંતો સવાદ્ય કીર્તન ભક્તિ કરી રહ્યા છે, અને અચાનક જ મહારાજ પોતે ધ્યાનમાંથી જાગી ગયા. અને પ્રેમાનંદ સ્વામી પોતે ગાય છે, સાધુ કીર્તન રે ગાય બજાડી તાળી ભેળા ગાય રે તાળી દૈવન માડી. કે સંતો બધા કીર્તન ગાતા હતા, તો શ્રીજી મહારાજ પણ પોતે એમની ભેળા તાળી વગાડીને કીર્તન ગાવા માંડ્યા. ક્યારેક ચપટી વગાડીને પણ મહારાજ સંતોની સાથે ગાતા. અને હવે મહારાજ પોતાના બે હાથ ઊંચા કરીને સૌને છાના રાખી રહ્યા છે. બે ભુજા ઊંચી ઉપાડી રે બે હાથની તાળી વજાડી રે સર્વે છાના રાખીને જન રે કરે વાર્તા જગ જીવન રે નિજ ભક્ત ઉપર દિન બંધુ રે આજ અઢળ ઢળ્યા જ્ઞાન સિંધુ રે સાંખ્ય યોગ પંચરાત્ર વેદાંત રે એ શાસ્ત્ર તણુ સિદ્ધાંત રે ધર્મ જ્ઞાન વૈરાગ્ય જ્યોત ભક્તિ રે તે સંબંધી વાર્તાની જુક્તિ રે પરમ રહસ્ય જોઈ સુખ સાર રે કહે ભક્તને ધર્મ કુમાર રે નિજ ભક્ત રૂપી જે કલ્પદ્રોમ રે તેને સિંચે હરી જેમ સોમ રે. પ્રેમાનંદ સ્વામીએ ચેષ્ટાના અનેક પદો રચેલા છે. એમાંના એક પદની અંદર પોતે વાત કરી કે મહારાજ બે ભુજા ઊંચી ઉપાડીને પછી બધાને છાના રાખે છે. ક્યારેક બે હાથની તાળી વજાડીને પણ પોતે સૌને છાના રાખતા અને કહેતા કે હવે એમને કથા વાર્તા કરવી છે. અને પછી તો મહારાજ સાંખ્ય યોગ પંચરાત્ર વેદાંત આ ચારેય શાસ્ત્રોનો સાર અને એનો સિદ્ધાંત એ કથા વાર્તાની અંદર વણી લેતા. સાથે સાથે પોતાના ઉપદેશમાં મહારાજ ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ એટલે કે જેને એકાંતિક ધર્મ આપણે કહીએ છીએ, એકાંતિક ધર્મનું પણ સુપેરે નિરૂપણ એ મહારાજ પોતે કરતા. અહીંયા ખૂબ જ સુંદર ઉપમા પણ આપી કે જેમ નિજ ભક્તરૂપી જે કલ્પદ્રોમરે તેને સિંચે હરી જેમ સોમરે. સોમ એટલે કે ચંદ્ર. ચંદ્ર જેમ ઔષધિઓનું પોતે પોષણ કરે છે, એવી જ રીતે શ્રીજી મહારાજ પણ પોતાના ભક્તોરૂપી જે કલ્પદ્રુમ કલ્પવૃક્ષ એનું પણ પોતે આ રીતે ઉપદેશ દ્વારા આશીર્વાદ દ્વારા એ પોષણ કરતા. અને કોઈક સારી કથા વાંચતું હોય તો એ પણ શ્રીજી મહારાજને ખૂબ જ ગમતું. સારી કોઈ કથા વાંચે તો મહારાજને પણ કથા વાર્તાનો એવો
ઉમળકો આવી જતો. અહીંયા પ્રેમાનંદ સ્વામી એક એવી વાત કરી છે, નિત્ય કથા થાય સભાગાવણા, કરે કથા નિત્યાનંદ નિત્ય, પુસ્તક લઈ રળિયામણા. ધન્ય ધન્ય નિત્યાનંદ નામને, વાંચી રાજી કર્યા ભગવાન, ધર્મ તનય શ્યામને. નિત્ય કથા થાય સભા ગાવણા. રોજ આ બધી કથા વાર્તા ને બધું થતું હોય, અને એમાં પણ કરે કથા નિત્યાનંદ નિત્ય, પુસ્તક લઈ રળિયામણા. સુંદર બધા શ્રીમદ ભાગવત, વાસુદેવ મહાત્મ્ય, આવા સારા સારા પુસ્તકો લઈને નિત્યાનંદ સ્વામી પોતે કથા વાર્તા કરતા. અને ધન્ય ધન્ય નિત્યાનંદ નામને, વાંચી રાજી કર્યા ભગવાન. શ્રીજી મહારાજ પણ કથા વાંચવાની એમની જે શૈલી એ સાંભળીને પોતે ખૂબ જ રાજી થતા. એવી નોંધ પ્રેમાનંદ સ્વામી એમના પદની અંદર એ કરેલી છે. તો આ રીતે આ બધા સંતો મહારાજને પ્રસન્ન કરતા. કોઈની આવી સારી લઢણ હોય તો મહારાજને વાંચવાનું સાંભળવાનું પણ એ ગમતું. હવે એ જમાનાનો આપણે વિચાર કરીએ ને તો આપણને ખબર પડે, આ નિત્યાનંદ સ્વામીનો પણ મહિમા સમજાય. આપણે એ જમાનાના જે હસ્તલિખિત ખરડાઓ આજે પણ જોઈએ છે, મેન્યુસ્ક્રિપ્ટ્સ, તો એની અંદર સળંગ લખાણ હોય, બે શબ્દની વચ્ચે સ્પેસ ના હોય. અત્યારે બે શબ્દોની વચ્ચે જગ્યા હોય ખાલી, એટલે પેલું તો સળંગ જતું હોય. અત્યારે બે શબ્દોની વચ્ચે સ્પેસ હોય છે, તો એ આજે 10મા ધોરણમાં ભણતો હોય ને વિદ્યાર્થી, એને ગુજરાતીની ટેક્સ્ટ બુક આપણે વાંચવા આપીએ તો પણ સરખું વાંચી નથી શકતો. બરાબર, આજની પરિસ્થિતિ એવી છે. જે સ્કૂલમાં ભણતા હોય છે એટલે કેવું ભણતર થઈ ગયું છે, અને કેવા વિદ્યાર્થીઓ કેવું ભણે છે, સ્કૂલમાં એ શિક્ષકોએ કેવું ભણાવે છે, એના આ નમૂના આપણને જોવા મળે છે. જ્યારે બીજી બાજુ આ નિત્યાનંદ સ્વામીને એ લોકોને જે કથા કરવાની હતી, ભાગવત કે જે કંઈ ગ્રંથ હોય, તો સળંગ આખું હોય લખાણ. તમે બધાએ ઘણીવાર પેલી તકતીઓ જોઈએ છે, જ્યાં આગળ કંઈક શ્રીજી મહારાજની લીલાનો લેખ વગેરે હોય, શરણારવિંદ પધરાવ્યા હોય, નીચે તકતી મારી હોય, એમાં પણ આવા સળંગ લખાણ કર્યા હોય છે. ખૂબ જ સારું જેનું ગુજરાતી હોય ને એ પણ વાંચવા જાય ને તો એણે પણ એકદમ ધીમે ધીમે ખૂબ જ શાંતિથી વાંચવું પડે, અને એ પણ અટકતા ત્યારે કંઈક ઉકેલી શકાય. તો એ જમાનામાં નિત્યાનંદ સ્વામી જરા પણ કથા વાર્તાની અંદર કોઈ પણ જાતનું સ્ખલન ના આવે, અને એકદમ અવિરત ગંગાના પ્રવાહની જેમ કથા વાર્તા પોતે વાંચી શકે, ત્યારે શ્રીજી મહારાજ રાજી થાય ને. તો આ નિત્યાનંદ સ્વામી વગેરે જે આવા પુરાણી સંતો, એનો પણ આપણને એ દ્રષ્ટિએ અહીંયા મહિમા સમજાયું છે. તો આ રીતે મહારાજ કોઈ સારી કથા વાંચે તો મહારાજને ગમતું, અને મહારાજને કથા વાર્તામાં જ કેટલી બધી આસક્તિ હતી. એકવાર તો કરિયાણા ગામમાં શ્રીજી મહારાજે 2 મહિનામાં પ્રાગજી પુરાણીની પાસે 7 વાર શ્રીમદ ભાગવતની કથા કરાવી. એકવાર શ્રીમદ ભાગવતની કથા આપણે કરાવીએ ને કોકની પાસે તો એ હાંફી જતા હોઈએ છીએ. જેણે જેણે ભાગવત સપ્તાહ બેસાડી હોય એને બધાને અનુભવ હશે. તો શ્રીજી મહારાજે પ્રાગજી પુરાણીની પાસે 7 વાર કથા વંચાવી 2 જ મહિનામાં, એ પણ 2 મહિનાના ટૂંકા ગાળામાં. પછી તો પેલા પ્રાગજી દવે થાક્યા, પણ શ્રીજી મહારાજ પોતે થાકતા નહીં. તો આ રીતે કથા વાર્તાની અંદર તો એવો ઈશક શ્રીજી મહારાજને હતો. અહીંયા પ્રેમાનંદ સ્વામી પણ પોતે નોંધે છે, થઈ એકાગ્ર ચિત્ત ભગવાન રે, કરે વાર્તા વિસારી તન ભાન રે, ઓઢવાનું વસ્ત્ર ખસી જાય રે, ખબર ન રહે ખબર ન રહે સ્વભાવ સદાય રે. એકાગ્ર ચિત્ત થઈને શ્રીજી મહારાજ પોતે બધું જ તન ભાન એ ભૂલી જઈને કથા વાર્તા પોતે સાંભળતા. ઘણીવાર તો કથા વાર્તા પોતે કરતા હોય ને એ વખતે પોતે જે વસ્ત્ર ઓઢ્યું એ ખસી જાય તો એની પણ મહારાજને ખબર પડતી નહીં. આપણે પ્રમુખ સ્વામી મહારાજના પણ એવા દર્શન કરેલા છે. અત્યારે તો સ્વામી બાપાનું પેલું વસ્ત્ર ખસી જાય ને સેવક આવીને પાછું સરખું કરી જતા હોય છે, પણ પૂર્વે તો બાપા ખાલી આળસોડે નાખ્યું હોય. અહીંયા 70મી જન્મજયંતિ પણ સારંગપુરમાં બાપાએ ઉજવી, એ વખતે પણ આપણને બધા દર્શન થયેલા છે. ખાલી આળસોડે ગાતર્યું નાખ્યું હોય, અને એમાં પણ કથા વાર્તામાં એવા પોતે ગુલતાન થઈ ગયા હોય તો એ પણ ખસી જતું હોય ઘણીવાર.
તો એવા દર્શન આપણને પ્રમુખ સ્વામી મહારાજના પણ થયા છે કે સંપૂર્ણ પોતે દેહભાન એ ભૂલી જતા હોય. પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં એ પણ આપણને જોવા મળે કે જ્યારે જ્યારે કથા વાર્તાનો એવો પ્રસંગ નિસરે તો જે શ્રીજી મહારાજે વાત કરી ને મધ્યના 29માં વચનામૃતમાં કે માર્ગે ચાલીને અતિશય પોતે થાકી ગયો હોય કે પછી અતિશય રોગાદિકે કરીને પીડાને પામ્યો હોય તો પણ આવો ભગવાનની કથા વાર્તાનો પ્રસંગ નિસરે તો જાણે કંઈ એને થયું જ નથી, આપણું ઊંધું છે. આપણે બીમાર પડ્યા હોઈએ અને એ વખતે કોઈક કથા વાંચવાનું શરૂ કરે તો આપણે એવું કહીએ કે ભાઈ બંધ કરતું, આપણે બંધ કરાવીએ, આ વળી અત્યારે ક્યાં શરૂ કર્યું, અત્યારે મને આરામ કરવા દે. પણ આ સત્પુરુષોના જીવનમાં આપણને જોવા મળે છે કે કથા વાર્તા છે એ જ એમને મને આરામ છે, એની અંદર એમને કોઈ દિવસ તૃપ્તિ થતી નથી. 2004ની સાલમાં સ્વામી બાપા પોતે સાઉથ આફ્રિકામાં હતા અને ત્યાં આગળ એક લેનેશિયા કરીને એક નાનું શહેર છે. લેનેશિયાની અંદર સ્વામી વિરાજમાન હતા ને એ વખતે પોતે બીમાર પડી ગયા, ઘણો બધો તાવ હતો એમને. અને એ વખતે જમવાનો રાતનો સમય થયો હતો, શરીરે તાવ હતો અને કસર પણ ઘણી હતી અને 84 વર્ષની એ વખતે એમને ઉંમર હતી. એટલે આવો તાવ કે આવે એટલે એ ખૂબ જ સ્વાભાવિક છે કે અશક્તિ પણ ખૂબ જ હોય શરીરની અંદર. ને એ વખતે નારાયણ શરણ સ્વામીએ પેલું ટેમ્પરેચર માપ્યું થર્મોમીટરથી, તો નોર્મલ કરતાં 2 કે 3 ડિગ્રી જેટલો વધારે હતો તાવ, 99ની આજુબાજુ કંઈક હતો. અને એ વખતે પછી કૃષ્ણવલ્લભ સ્વામી પછી અંદર થાળ લઈને ગયા. નોર્મલી તો બહારના હોલમાં એ વખતે જમતા, પણ એ વખતે બીમાર હતા એટલે ત્યાં ઢોલિયા ઉપર જ બિરાજીને સ્વામી બાપા ત્યાં આગળ જમ્યા. અને સામે જે સંતો હતા એ બધા બેઠા હતા, 2-5 સંતો, અને એમાં બધું જીવન ચરિત્ર એ વખતે ભગવાન સ્વામિનારાયણનું વંચાતું હતું. અને એવી તાવવાળા શરીરે પણ સ્વામી બાપા પોતે એક ચિત્તે એ કથા વાર્તા સાંભળતા હતા. અને પછી જ્યારે જમવાનું પૂરું થયું, થોડુંક જમ્યા સ્વામી, અને જમ્યા પછી પણ સતત વાંચન ચાલુ જ રખાવ્યું. લગભગ 20-25 મિનિટ સુધી આખું પેલું ભગવાન સ્વામિનારાયણનું જીવન ચરિત્ર એ વંચાતું રહ્યું. અત્યારે આપણને બધાને ખ્યાલ છે, હમણાં બાપા પોતે બીમાર હતા ત્યાં ભરૂચની અંદર, ખૂબ જ એમણે બીમારી અંગીકાર કરીને એ વખતે પણ પેલું હરિચરિત્રામૃત સાગર એમણે યોગીચરણ સ્વામીના હાથમાં જોયું, તરત એમણે જિજ્ઞાસા વ્યક્ત કરી કે તમે વાંચો છો તો અમને સંભળાવો ને. એટલે ત્યારથી પછી હરિચરિત્રામૃત સાગરનો ઠેલ વાગ્યો. તો હજી સુધી સ્વામી બાપા પોતે એ હરિચરિત્રામૃત સાગર ગ્રંથનું શ્રવણ કરે છે. તો આ રીતે આપણને જોવા મળે પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં કે જેમ શ્રીજી મહારાજને આ કથા વાર્તાનો ઈશક હતો એવો જ ઈશક વર્તમાન કાળે પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં પણ છે. જે મહારાજે મધ્યના 49માં વાત કરી કે અમારે તો ભગવાનની કથા કીર્તન આદિ કે ભગવાનનું ધ્યાન એમાંથી કોઈ કાળે મનની તૃપ્તિ થતી નથી. તો એ આ પ્રેમાનંદ સ્વામીનું વર્ણન આ મહારાજના વચનને પુષ્ટિ આપે છે, એ પણ આપણને જોવા મળે છે. અને ક્યારેક શ્રીજી મહારાજ સમજુ સંતો હરિભક્તો જે જ્ઞાનમાં કંઈક સમજતા હોય તેવા સંતો હરિભક્તો વચ્ચે અરસપરસ પ્રશ્નોત્તર પણ પોતે કરાવતા. આમ તો આખો વચનામૃત ગ્રંથ છે, મોટે ભાગે તો એની અંદર બધી પ્રશ્નોત્તરીઓ જ છે. અને કોઈકને એનો જવાબ ન આવડે તો મહારાજ સ્વયં એનો ઉત્તર આપતા. પ્રેમાનંદ સ્વામી પોતે ગાય છે, કોઈક પ્રશ્ન કઠણ પૂછે ભારી રે, ઉત્તર બીજાથી ન થાય રહે હારી રે, સૌને આનંદ ઉપજાવતા દયાળ રે, પોતે ઉત્તર કરે છે તત્કાળ રે. પોતે આવા કંઈક કઠણ પ્રશ્ન જ્યારે કથા વાર્તામાં નિસરે અને એનો ઉત્તર બીજાથી ન થાય તો બધાને આનંદ થાય, સંતોષ થાય, એ રીતે મહારાજ પોતે એના ઉત્તર આપતા. અને આવી રીતે વાતો કરતાં કરતાં રૂમાલના છેડાને વળ દેવો એ મહારાજનો સહજ સ્વભાવ છે. ક્યારેક વાતો કરતાં કરતાં ગુલાબનો ગુચ્છ એ પણ 2 હાથે ચોળે અને પોતે પોતાની આંખે પણ ઘણીવાર અડાડી રાખે. લીંબુ કે ગુલાબનો હાર હોય એને શીતળ જાણીને મહારાજ પોતાની આંખો ઉપર પણ દાબી રાખતા. તો આમ મહારાજ એક ચિત્તે સભાની સમક્ષ પોતે વાતો કરી રહ્યા છે અને અચાનક મૂળજી બ્રહ્મચારી ઉપર પુણ્ય પ્રકોપ ઠાલવવા માંડ્યા. કારણ કે મહારાજ જ્યારે કથા કીર્તન કરવા સાંભળવામાં ગુલતાન હોય અને પોતે અથવા તો પોતે બેઠા બેઠા વિચાર કરતા હોય તો એ વખતે કોઈ જમવાનું પૂછવા આવે કે કોઈ હાર ચડાવવા આવે કે કોઈ પૂજા કરવા આવે તો મહારાજ અતિશય કચવાતા. એ પણ પરમહંસોએ નોંધ્યું છે. ઘણીવાર પહેલાં આપણે
જોવા મળે છે. હવે તો એ ધીમે ધીમે નીકળી ગયો છે. બાકી તો ઘણીવાર આવી રીતે કથા વાર્તા ચાલતી હોય ને તો હજી ગામડામાં ક્યાંક જોવા મળે તો જે હરિભગત જે મોડા આવે ને આવીને સીધે આખી સભાને વિંધીને જે પુરાણી સંત હોય ત્યાં આગળ આવીને એને પગે લાગે ને પછી પોતે સભામાં બેસે, એટલે આખી સભા ડિસ્ટર્બ થાય. હવે એ રિવાજ નીકળી ગયો છે, બહુ સારું થયું છે. અહીંયા શ્રીજી મહારાજને પણ આવી રીતે કોઈ જમવાનું પૂછવા આવે ચાલુ કથા વાર્તામાં, હાર ચડાવવા આવે કે પૂજા કરવા આવે તો એ પણ એમને ગમતું નહીં. પરમ અહીંયા નોંધ્યું છે પ્રેમાનંદ સ્વામીએ, ક્યારેક કથા વંચાવતા હોય રે એક ચિત્તે શ્રી ધર્મ કુમાર રે, તે વચ્ચે કોઈ પૂછવા આવે રે હરિને જમવા સારું બોલાવે રે. કોઈ આવે તે કોઈ આવે હરિની પૂજા કરવા રે, કોઈ હાર પહેરાવા ભેટ ધરવા રે, તે ઉપર કચવાએ અવિનાશ રે, કહે આવવા ન દેશો અમ પાસ રે. મહારાજ એટલા બધા કચવાઈ જતા, અહીંયા પ્રેમાનંદ સ્વામીએ લખ્યું કે પોતે એવું કહી દેતા કે આને અમારી પાસે આવવા દેશો નહીં. તો આ રીતે કથા કીર્તનાદિકમાં તો મહારાજ પોતાનું દેહ ભાન સમય દેશ બધું જ પોતે ભૂલી જતા, એવો એમનો ઈશક. અને સુંદર કથા વાર્તા ચાલતી હોય અને જ્યારે એનો કંઈક મર્મ આવે તો એ મર્મ સાંભળીને મહારાજ પોતે હરે હરે બોલે છે. અને હવે મહારાજ બાજુમાં બેઠેલા ભગુજીને નેત્રનીને પહેલી આંગળીની શાનથી બોલાવે છે. મહારાજનો આ પણ સ્વભાવ છે કે કોઈ હરિજનને રે તેડવો હોય પાસ પહેલી આંગળી રે, નેત્ર તણી કરી શાન પ્રેમાનંદ કહે રે સાદ કરે ભગવાન. તો મહારાજની આ કોકને બોલાવવાની શૈલી રહી છે કે કોકને નેત્રની શાનથી બોલાવે, જે નેત્રમાં સમજી જાય તો પછી વાંધો નહીં, જો ન સમજે તો પછી આંગળીથીના ઈશારે પણ પોતે બોલાવે. આજે પણ પ્રમુખ સ્વામી મહારાજ એ જ રીતે બોલાવતા હોય છે. આપણે ઘણીવાર દર્શન કર્યા છે, પોતે પૂજામાં વિરાજમાન હોય, કોક સંતનું કામ પડે એટલે જેવા આમ જુએ સમજનારા પણ સમજી જાય કે કોને બોલાવે છે. એટલે એ રીતે પ્રમુખ સ્વામી મહારાજ પણ નેત્રની શાનથી એ પોતે બોલાવી લેતા હોય છે. કોકવાર જે શ્રીજી મહારાજ અહીંયા આંગળી પહેલી આંગળીથી બોલાવે છે એવી રીતે પણ પ્રમુખ સ્વામી મહારાજ પોતે એ બોલાવે છે. તો ઘણીવાર તો સાદ કરીને પણ બોલાવે, ધ્યાન ના હોય જેને બોલાવવાના હોય તો એનું નામ બોલીને પણ એ પોતે બોલાવતા. તો ભગુજી પછી મહારાજની પાસે આવ્યા અને મહારાજ હવે વાત કરવા જઈ રહ્યા છે. અને ત્યાં તો ઉપરા ઉપરી 2-3 છીંકો મહારાજને આવી ગઈ અને મહારાજ હરી હરી બોલે છે. ક્યારેક તો હરી સ્વચ્છંદ રે, છીંક ખાવી હોય સુખ કંદ રે, પ્રથમથી રૂમાલ લઈ હાથ રે, મુખ આડો રાખી દીનો નાથ રે, ઊંચે સાદે છેટે સંભળાય રે, એમ 2-3 ભેળી છીંક ખાય રે. તો મહારાજને આવી છીંક આવે એ વખતે અગાઉથી જ પ્રથમથી જ પોતે રૂમાલ પોતાના મુખની આડો રાખતા અને ઊંચે સાદે છેટે સંભળાય એમ એક સાથે 2 કે 3 ભેળી છીંક મહારાજ પોતે ખાતા. અને આ રીતે મહારાજે છીંક ખાધી અને પછી મહારાજે ભગુજીને કહ્યું કે હવે તમે પંખો નાખશો નહીં. અને એટલામાં તો કૂતરાનો મોટેથી ભસવાનો અવાજ આવી રહ્યો છે. મહારાજ હા હા કરીને સુરાખાચરને વારી રહ્યા છે અને કૂતરું સભામાં ન પ્રવેશે એના માટે સુરાખાચર એને પથ્થર મારવા જતા હતા. પણ મહારાજનો કેવો દયાળુ સ્વભાવ કે કેને મારતો હોય જીવ કોઈ રે, અતિ દયાળુ ન શકે તે જોઈ રે, દયા એ કરીને દયાળ રે, હા હા કરીને નિવારે તત્કાળ રે. કોઈકને કોઈક જીવ મારતો હોય તો મહારાજ એને જોઈ શકતા નહીં અને દયાએ કરીને હા હા કરીને તરત જ એને નિવારતા. એક કૂતરા ઉપર જો આવી દયા હોય શ્રીજી મહારાજને તો મનુષ્ય ઉપર તો કેટલી બધી દયા હોય. અહીંયા વાત કરે છે પ્રેમાનંદ સ્વામી
કે ક્યારેક તો કોઈક પ્રાણીને રે દુખ્યો દેખી અથવા સાંભળીને રે તત્કાળ દયાવાન થકા દેવ રે રામ રામ એમ બોલવાની ટેવ રે પર ઉપકાર કરવાની ટેવ રે પ્રેમાનંદનો સ્વામી એવા દેવ રે મહારાજ કોઈ પણ જીવને પોતે દુખ્યો જુએ, કોઈ પણ મનુષ્યને, તો અહીંયા વાત કરી કે પોતે તત્કાળ એટલા દયાવાન થતા અને એમના મુખમાંથી ઉચ્ચાર સરી પડતા રામ 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 એમ, અને પછી પર ઉપકાર કરવાની ટેવરે પ્રેમાનંદનો સ્વામી એવા દેવરે એને ગમે તેમ કરીને એનું દુઃખ દૂર થાય એના પૂરેપૂરા પ્રયત્ન એ મહારાજ પોતે કરતા. અને એટલા માટે જ મધ્યના 28મા વચનામૃતમાં મહારાજ વાત કરે છે કે રામચંદ્ર ભગવાન કે રામાનંદ સ્વામી જેવી કઠોર પ્રકૃતિ અમારી નથી, પણ અમારે તો પરમેશ્વરના ભક્ત ઉપર અતિશય દયા વર્તે છે. અને એટલા માટે મહારાજે કૂતરાને મારતા સુરાખાચરને રોક્યા. અને હવે મહારાજ પોતાના 2 હાથે પોતાની ડોક મરડીને કડાકા વગાડી રહ્યા છે. આ પણ મહારાજનો એક સ્વભાવ છે. ક્યારેક ડોકને મરડીની જ હાથ રે કડાકા વગાડે છે નાથ રે. હાથેથી પેલી જે હાથની આંગળીઓના કડાકા તો વગાડતા આપણે ઘણા બધાને જોયા છે, આપણે ઘણીવાર વગાડી લીધા હશે, પણ ડોકના જે કડાકા વગાડવા એ પણ મહારાજની એક વિશિષ્ટ ક્રિયા છે જે અહીંયા પરમહંસોએ નોંધી છે. અને આવી રીતે મહારાજ કરતા હતા ક્રિયા. ત્યાં તો મોટી ડેલીવાળા જીવા બાપુ એ મહારાજની પાસે આવ્યા અને મહારાજના ચરણ દાબવા પોતે ગયા, પણ મહારાજે તરત જ એમને સવિનય ઉઠાડ્યા અને મૂળજી બ્રહ્મચારીને ચરણ દાબવા માટે એ બેસાડે છે. એનું કારણ પણ પ્રેમાનંદ સ્વામી આપે છે. વળી નિષ્કામ ભક્ત હોય એવા રે તેની કરેલી ગમે જેને સેવા રે. જે નિષ્કામ ભક્ત હોય, જેના અંતરમાં આ લોકની બીજી કોઈ કામના ના હોય, એક ભગવાનના રાજીપા સિવાય, એ ભગવાનના રાજીપાની ઈચ્છા એક રાખવાની છે પાછી આપણે, તો એ સિવાયની બીજી કોઈ આ લોકની ઈચ્છા જેના અંતરમાં ના હોય, તો એના જ હાથની કરેલી સેવા મહારાજને ગમે છે. મહારાજે મધ્યના 33મા વચનામૃતમાં પણ આ જ વાત કરી કે આવા જે નિષ્કામી ભક્ત એના જ હાથની કરેલી સેવા અમને ગમે છે, બીજાની સેવા એમને એ ગમતી નથી. એટલે મહારાજ આપણને પણ આ મૂળજી બ્રહ્મચારી દ્વારા એક આદર્શ પૂરો પાડે છે કે આપણે બધાએ પણ એમના જેવા ભક્ત બનવાનું છે. આ લોકની કોઈ ઈચ્છા સાથે આપણે સત્સંગ કરવાનો હોતો નથી. વિવેક સાગર સ્વામી ઘણીવાર વાત કરે છે કે કોકને વર્તમાન ધરાવીએ તો આપણને પહેલો પ્રશ્ન એ પૂછે કે હવે અમારી ભેંસ માંદી નહીં પડે ને. આ ભેંસ માંદી ના પડે એના માટે કંઠી પહેરાવવામાં આવતી નથી, બધુંય થશે અને આપણે પોતે ધામમાં જતા રહેવાના છીએ. બરાબર, દેહ તો પડવાનો જ છે. જેમ પેલી લખુચારણ હતી એના ઉપર મહારાજ પ્રસન્ન થયા અને માગવાનું કહ્યું, તો લખુચારણ શું માગ્યું? મારો વીરો દીકરો ને ભેંસ, 60 ભેંસો એ અમર રહે. હવે એ તો આત્મનિષ્ઠ બાઈ હતી, એવું કહેવાય છે, પોતે આત્માનંદ સ્વામીની શિષ્યા, પણ તેમ છતાં પણ એને ન માગવાનું માગ્યું. મહારાજે કહ્યું કે આ લોકમાં તો કોઈ કરતા કોઈ અમર પટ્ટો લખાવીને આવતું નથી, પણ જાઓ તમારું અમે કલ્યાણ કરીશું. એટલે ટૂંકમાં આ સત્સંગનો કયો લાભ આપણે લેવાનો છે ને એ આપણને ખબર નથી પડતી ઘણીવાર. મહારાજ કે આવા સત્પુરુષની આગળ શું માગવું, કેવી પ્રાર્થના કરવી, એ પણ આપણને ખ્યાલ આવતો નથી, અને ન માગવાનું આ લોકનું આપણે માગી બેસતા હોઈએ છીએ. એટલા માટે પ્રથમના 70મા વચનામૃતમાં શ્રીજી મહારાજે આપણને સમજાવ્યું કે સત્સંગ કરવો એ કેવળ આપણા જીવના કલ્યાણને અર્થે કરવો. બીજી આ લોકની કોઈ પણ ઈચ્છા સાથે આપણે સત્સંગ કરવાનો જ નથી હોતો. આ લોકની જેટલી કંઈ ઈચ્છાઓ હોય તે બધી ઈચ્છાઓને તો ટાળવાની હોય છે, તો બધી વાસના કહેવાય. જ્યારે ગુણાતીતાનંદ સ્વામી પણ પોતે વિચરણમાં નીકળ્યા હતા ને એક મેણસી વાઘ કરીને હતા, એ મેણસી વાઘ એને બીમાર હતા અને ગુણાતીતાનંદ સ્વામી એ ગામમાં ગયા અને મેણસી વાઘને જોયા નહીં, એટલે સ્વામીએ પૂછ્યું કે આ ક્યાં છે? હરિભક્તોએ કહ્યું કે મહારાજ સ્વામી એ તો બીમારી છેલ્લી એની અવસ્થા છે, એટલે ઘરમાં આરામ કરે છે. ગુણાતીતાનંદ સ્વામી ત્યાં ગયા અને પછી એને વાત કરી કે તમારો જે દીકરો છે કાંથડ, એમાંથી તમારી વૃત્તિ તોડો અને ભગવાનના ચરણારવિંદમાં વૃત્તિ તમારી જોડી દો, તો મહારાજ તમને ધામમાં
લઈ જશે. ને એ પ્રમાણે એમણે પછી પોતાના દીકરામાંથી વૃત્તિ તોડી અને પછી ભગવાનમાં જોડી, અને જેવા ગુણાતીતાનંદ સ્વામી ત્યાંથી બીજી જગ્યાએ ગયા અને પછી પોતાના ઉતારે ગયા, ત્યાં તો સમાચાર આવ્યા કે મેણસીભાઈ ધામમાં ગયા. તો આ આપણને ગુણાતીતાનંદ સ્વામી પણ એમના ચરિત્ર દ્વારા શીખવે છે કે આ લોકની તો બધી વાસના આપણે તોડવાની છે. આ લોકમાંથી વાસના તોડીને ભગવાનની અંદર જ જોડવાની છે. એટલે એવા જો નિષ્કામ ભક્ત થઈએ તો પછી આપણા હાથની સેવા ભગવાનને ગમે, તો પછી અક્ષરધામમાં જઈને અખંડ ભગવાનની સેવામાં રહેવાય ને. બાકી તો ભગવાનને સેવા આપણી ગમતી જ ના હોય તો અક્ષરધામમાં એમની સાથે કઈ રીતે રહી શકવાના છીએ. તો આ રીતે શ્રીજી મહારાજે આ મૂળજી બ્રહ્મચારીની આવી પ્રશંસા એ પણ અનેકાનેક વચનામૃતોની અંદર એ કરેલી છે. અને મૂળજી બ્રહ્મચારીની પાસે મહારાજ ચરણ દબાવડાવે છે અને હવે એમની પાસે જ પોતાની આંગળીઓ મરડાવીને કડાકા વગડાવી રહ્યા છે. પછી આંગળીઓ મરડાવીને વાલો રે, કડાકા વગડાવે ધર્મલાલો રે. અને એટલી વારમાં બુઢો ધાધલ શ્રીજી મહારાજની પાસે આવ્યા. બુઢો ધાધલ મહારાજની પાસે જઈ રહ્યા છે અને મહારાજની પાસે જઈને મુક્તાનંદ સ્વામી જેવા સંતની નિંદા પોતે કરી રહ્યા છે. આમ તો પ્રસંગ આખો એવો બન્યો કે એકવાર બુઢા ધાધલ દાદા ખાચરના દરબારમાં એ પોતે સૂતા હશે ઢોલિયા ઉપર. દાદા ખાચરનો વાળંદ આવ્યો, એને એમ કે શ્રીજી મહારાજ સૂતા છે, કારણ કે માથે પેલું વસ્ત્ર પોતે એણે ઓઢી રાખ્યું હતું. અને મહારાજ સમજીને પેલા વાળંદને તો પગ દબાવવા માંડ્યા. બુઢા ધાધલને તો સારું લાગ્યું કે આવું તો કોઈ દિવસ આવી મજા આવી નથી. અને તો ટેસ્ટથી સૂતો કલાક એક થયો હશે ને ત્યાં એણે પેલી પછેડી ઓઢી હતી એ નીચે ઉતારી. પેલા વાળંદે જોયું, ઓહો આ તો બુઢો ધાધલ છે, હું તો મહારાજ સમજતો હતો. એટલે વાળંદથી ભૂલથી બોલાઈ ગયું કે આ તો ઘેંસમાં હાથ પડ્યો. અને આ બુઢા ધાધલની ચોટલી ઊભી થઈ ગઈ કે મને ઘેંસ જેવો કયો. એટલે પછી વાળંદનો ખૂબ જ અભાવ લે અને જેને તેને વાળંદ વિશે જેમ તેમ એ ઘસાતું બોલવા માંડે. એટલે પછી જે બીજા બધા પણ હરિભક્ત હોય એ બધાએ સમજાવ્યું તો એણે હરિભક્તોનો અવગુણ લીધો કે આ બધા વાળંદ જેવા જ છે. અને પછી ત્યાં તો જે દાદા ખાચર સમજાવવા માટે ગયા, દાદા ખાચરે સમજાવ્યું કે ભાઈ આ વાળંદ તો શ્રીજી મહારાજનો ભક્ત છે અને મહારાજને ખૂબ જ સેવા કરીને રાજી કરે છે, એનો કંઈ અવગુણ લેવાનો હોય નહીં, આવી રીતે અભાવ ના લેવાય. તો પણ એને સમજાવ્યું નહીં, ઉલટાનું ઊંધું પડ્યું. દાદા ખાચરનો અભાવ લીધો કે મને એમ કે દાદા ખાચર સારા છે, પણ દાદા ખાચર પણ વાળંદ જેવા છે. મુક્તાનંદ સ્વામીને ખબર પડી કે આ દાદા ખાચર જેવા ભક્તરાજનો એ અવગુણ લે છે. એટલે પછી મુક્તાનંદ સ્વામી સમજાવવા માટે ગયા કે આ દાદા ખાચરે તો પોતાનું ધનધામ કુટુંબ પરિવાર બધું જ મહારાજને અર્થે સમર્પિત કરી દીધું છે. એવા ભક્તરાજનો તમે અભાવ લો છો તો જીવનું સારું ના થાય. તો મુક્તાનંદ સ્વામીનો અભાવ લીધો, એ પણ એને ઊંધું પડ્યું કે મને એમ કે મુક્તાનંદ સારા હશે, પણ મુક્તાનંદ પણ વાળંદ જેવા છે. સ્વયં શ્રીજી મહારાજની પાસે હવે આવ્યો ને મહારાજની આગળ આ મુક્તાનંદ સ્વામી જેવા સંતની નિંદા પોતે કરી રહ્યો છે. અને મહારાજ અતિશય કચવાઈ ગયા છે, બુઢા ધાધલનો અનાદર કરી રહ્યા છે. અને એટલા માટે જ પ્રેમાનંદ સ્વામીએ ચેષ્ટાની અંદર નોંધ્યું કે પોતા આગે કોઈનું કોઈ જન રે, આવી બોલે ઘસાતું વચન રે, તેને સાંભળી જાય કચવાઈ રે, તેનો અનાદર કરે સુખદાઈ રે. કોઈક આવીને કોઈક ભક્તજનનું આવી રીતે ઘસાતું બોલે તો એને સાંભળીને મહારાજ એટલા કચવાઈ જાય અને એનો અતિશય પોતે અનાદર કરતા. મહારાજ પોતે પણ મધ્યના 28મા વચનામૃતમાં વાત કરે છે કે હરિભક્તનું ઘસાતું જો કોઈ બોલ્યો હોય ને એને હું જો સાંભળવા ઈચ્છું કે તેની સાથે બોલવાને ઘણો ઈચ્છું તો પણ બોલવાનું મન ન થાય. આમ અભાવ અવગુણની વાત ઉપર તો મહારાજને અતિશય અરુચિ છે. હવે પોતે તો ભગવાન જ છે, બરાબર, એમને તો કોઈ પ્રશ્ન થઈ જવાનો નથી, પણ તેમ છતાં પણ એમના આ વર્તન દ્વારા મહારાજ આપણને શીખવે છે કે આપણે પણ આ બાબતમાં કોઈ દિવસ આગળ વધાય. ને યોગીજી મહારાજ તો વાત કરતા રસ્તા જ બંધ, એટલે આપણે એ માર્ગે કોઈ દિવસ આગળ વધવાનું જ હોય નહીં. ભગવાન કે ભગવાનના ભક્તોનો કોઈ દિવસ આપણે અભાવ અવગુણ એ લેવાનો હોય નહીં. અને પછી તો થોડી વાર થઈ ત્યાં તો દીવ બંદરના એક પ્રેમી બાઈ હરિભક્ત એ મહારાજને વસ્ત્રાભૂષણ ધરાવવા માટે મહારાજની પાસે આવી ગયા છે. સંતો બધા દૂર ખસી ગયા છે. પ્રેમાબાઈએ સૌ પ્રથમ તો વસ્ત્રાભૂષણ ધરાવી ધૂપ દીપ ચંદન પુષ્પના હારથી
પૂજા કરીને હવે પોતે છેલ્લે મહારાજની આરતી ઉતારી રહ્યા છે. આવા પ્રેમી ભક્તના પ્રેમને મહારાજ હંમેશા પોતે વશ થઈ જાય છે. અને બીજા પણ ઘણા બધા હરિભક્તો એ મહારાજને પુષ્પહાર અર્પણ કરી રહ્યા છે, જે જુદી જુદી રીતે મહારાજ પોતે ગ્રહણ કરે છે. કઈ કઈ રીતે ગ્રહણ કરે છે? તો ક્યારેક બે હાથે ગ્રહણ કરે છે રે, ક્યારેક ચરણે કરીને હાર લે છે રે, ક્યારેક લે છે હાર છડીએ કરીને રે, ચારે કોરે ભક્ત વત્સલ ફરીને. ક્યારેક બે હાથે મહારાજ હાર ગ્રહણ કરતા, જે વર્તમાન કાળે પ્રમુખ સ્વામી મહારાજ કરે છે. બરાબર, એમના સ્વાસ્થ્યને અનુલક્ષીને હવે હાર પહેરાવવામાં આવતો નથી, પણ પ્રમુખ સ્વામી મહારાજના કર કમળમાં આપણે અર્પણ કરીએ છીએ. એટલે બે હાથે કરીને ગ્રહણ કરે છે. મહારાજની બીજી વિશિષ્ટ ક્રિયા, ક્યારેક ચરણે કરીને હાર લે છે રે, એટલે પોતાનો પગ લાંબો કરે ને પગ દ્વારા પણ પોતે હાર ગ્રહણ કરતા. આવી પણ એક વિશિષ્ટ ક્રિયા એ શ્રીજી મહારાજ પોતે એ કરતા. શ્રીજી મહારાજના તો પ્રત્યેક અંગ એ દિવ્ય કહેવાય, રુચિર કહેવાય. એટલે પોતે હાથેથી લે કે પછી ચરણે કરીને લે, એ એક સરખું સુખ એ ભક્તને એમાંથી પ્રાપ્ત થાય. ક્યારેક લે છે હાર છડીએ કરીને રે, પોતે ઘણીવાર પેલી એ છડી લંબાવીને પણ પોતે હાર ગ્રહણ કરતા. ચારે કોરે ભક્ત વત્સલ ફરીને રે, ઘણીવાર પોતે ચારે બાજુ ફરે અને એવી રીતે પણ બધાની પાસેથી હાર અંગીકાર કરે. તો આવી રીતે જુદી જુદી રીતે મહારાજ પોતે હાર ગ્રહણ કરતા. વરતાલમાં જ્યારે પુષ્પદોલોત્સવ કર્યો જ્ઞાનબાગમાં, અને હિંડોળે બેસીને પણ મહારાજે આવી જ રીતે આ પુષ્પહાર બધા ગ્રહણ કર્યા હતા, એવું આપણા શાસ્ત્રોમાં પણ એ વર્ણન આવે છે. અને મહારાજનો કેટલો ઉદાર સ્વભાવ છે. પ્રેમાબાઈએ ધરાવેલા બધા જ વસ્ત્રો, કિંમતી આભૂષણો એમણે દીનાનાથ ભટ્ટને આપી દીધા. અને પ્રેમાનંદ સ્વામી પોતે ગાય છે કે વળી અતિશય ઉદાર સ્વભાવ રે, એવા અખિલ ભુવન નારાવ રે, અતિ પ્રિય પોતાને હોય એવું રે, બહુ મૂલી પદાર્થ એવું રે, પ્રેમાનંદ કહેવાનું મન ધારે રે, તત્કાળ આપે કાંઈ ન વિચારે રે. કેટલો ઉદાર મહારાજનો સ્વભાવ છે કે પોતાને અતિશય પ્રિય અને બહુમૂલી પદાર્થ હોય તો જો પોતે એકવાર દેવાનું મનમાં ધાર્યું તો તત્કાળ આપે, એવો મહારાજનો ઉદાર સ્વભાવ છે. કંઈ પણ પોતે એનો વિચાર કરે જ નહીં કે આટલું ભારે આપી દેવાય, પણ એ આપતા મહારાજને કોઈ દિવસ સંકોચ થતો નહીં. વૌઠાના મેળામાં પણ એવો એક પ્રસંગ મળે છે. મહારાજે પેલો ઘોડો એ બ્રાહ્મણને કૃષ્ણાર્પણ કરી દીધો. બધા કાઠી દરબારો તો હા હા કરતા રહી ગયા. ત્યાં તો મહારાજે સરક પકડાવી દીધી પેલા બ્રાહ્મણને. તો આવી રીતે પોતે જે કંઈ મનમાં આપવાનું ધારે, દાન કરવાનું, તો તરત જ પોતે આપી દેતા. અને હવે તો કથા વાર્તાની પૂર્ણાહુતિ થઈ રહી છે. મહારાજ જય સચ્ચિદાનંદ કહીને ઉઠી રહ્યા છે. કોઈક વાર જય સ્વામિનારાયણ પણ કહે છે. આ પણ મહારાજનો સહજ સ્વભાવ છે કે જ્યારે સભામાંથી ઉઠે બહુ નામી રે, જય સચ્ચિદાનંદ કહી સ્વામી રે, જય સ્વામિનારાયણ કહી હરિ રે, સાધુને નમસ્કાર કરી રે, એમ કહીને ઉતારે હરિ જાય રે, પ્રેમાનંદ એવી ચેષ્ટા ગાય રે. તો આ રીતે મહારાજ હવે પોતાના ઉતારે પધારી રહ્યા છે. અને મહારાજની ચાલ તો જુઓ કેવી અદ્ભુત છે. ડાબે ખભે ખેસ આડસોડે નાખી, જમણા હાથમાં રૂમાલ અને ડાબો હાથ કેડ ઉપર રાખી મહારાજ ચાલી રહ્યા છે. અને પ્રેમાનંદ સ્વામી ગાય છે, વામ પાની ધરે વામ કટી પર, વામ પાની ધરે વામ કટી પર, લીએ કર દક્ષિણ રૂમાલ રૂમાલ, લીએ કર દક્ષિણ રૂમાલ રૂમાલ, देखो री सखी हमरे पियाजी की चाल, देखो हमरे पियाजी की चाल. વામ પાની ધરે, વામ કટી પર એટલે ડાબો હાથ પોતે ડાબી કેડ ઉપર ધરતા,
અને જમણા હાથમાં પોતે રૂમાલ રાખીને મહારાજ ચાલતા. અને પ્રેમાનંદ સ્વામી બીજું એક પદ પોતે ગાય છે, સામલડા ચાલો ધીરા, સામલડા ચાલો ધીરા, હો શ્યામજી ધીરા, સામલડા ચાલો ધીરા. ધીરા ધીરા ચાલો રાજ શ્યામ ચતુરવર, નટવર નણદીરા વીરા, નટવર નણદીરા વીરા, માર રાજ ધીરા, રાજ ધીરા, રાજ ધીરા, હો શ્યામજી ધીરા, સામલડા ચાલો ધીરા. આ મહારાજને હળવા રહીને ચાલવાનું કેમ કહે છે પ્રેમાનંદ સ્વામી, સામલડા ચાલો ધીરા? તો આનું કારણ એ છે, મહારાજની ચાલ એ સાહજિક ઉતાવળી છે. ગજા ગઢવી મહારાજની આ ઉતાવળી ચાલથી જ ઘાયલ થઈને પોતે પૂર્ણાનંદ સ્વામી બની ગયા હતા. એમણે મહારાજની આ ચાલ જોઈ અને એમને નિશ્ચય થઈ ગયો કે ભગવાન સિવાય બીજા કોઈની આવી ચાલ હોય નહીં. અને એમણે ઘણા બધા પદો રચ્યા છે, પોતે ખૂબ જ સારા કવિ હતા. તો એ પદમાંના એક પદની અંદર એમણે પણ મહારાજની ચેષ્ટા લખેલી છે. એ ચેષ્ટાના એક પદમાં એમણે મહારાજની આ ચાલનું વર્ણન કરેલું છે, ચૂપીલી સુંદર ચાલ છે, પોતે સહેજે ચાલ્યા જાય, બીજાને તો બહુ થઈ પડે, કેડે ધોડીને માંડ પુગાય. ચૂપીલી સુંદર ચાલ છે. મહારાજની ચાલ કેવી છે? ઉપર છેલ્લી દ્રષ્ટિએ કંઈ એમ વિશેષતા ખબર પડે નહીં, સામાન્યપણે ચાલતા હોય એવું જ લાગે, પોતે સહેજે ચાલ્યા જાય, પણ બીજાને તો બહુ થઈ પડે, કેડે ધોડીને માંડ પુગાય. કોઈક એમની સાથે ચાલવા માટે જાય ત્યારે ખબર પડે કે મહારાજ કેટલા તેજ ગતિએ ચાલે છે, કેટલા ફાસ્ટ જાય છે. બાકી તો આપણી જેમ જ લાગે કે આપણી જેમ જ ચાલે છે, પણ એવું નથી. અત્યારે તો પ્રમુખ સ્વામી મહારાજની ઉંમર થઈ, પૂર્વે પોતે જે સવારે વોકિંગ કરતા, અહીંયા સારંગપુરના બગીચાનો જ આપણને અનુભવ છે. તમારામાંના લગભગ બધાએ દર્શન કરેલા હશે. તો એ વખતે પણ ઘણીવાર આપણને એવું જોવા મળ્યું છે, પેલા સેવક સંતને કંઈક કામ પડ્યું અને વચ્ચે પૂછવા આવે તો સ્વામી બાપાની સાથે લિટરલી દોડતા હોય ને પેલા સેવક સંત, એવું જ આપણને દેખાય. બાપા પોતે સાહજિક પોતે ચાલે જતા હોય એવું લાગે. તો અહીંયા મહારાજની પણ એવી ચાલ છે કે પોતે સહેજે ચાલ્યા જાય, ખબર ના પડે, પણ ખૂબ જ તેજ ગતિએ પોતે ચાલતા હોય. અને એટલા માટે જ આવા ગજા ગઢવી જેવા પણ પોતે સાધુ થઈ જતા, ને એટલા માટે પ્રેમાનંદ સ્વામી પણ પોતે ગાય છે, ચલની મેં ચિત્ત ચોર લિયો હૈ, ચલની મેં ચિત્ત ચોર લિયો હૈ, ભૂપતિ ભય ભેખધારી, ભૂપતિ ભય ભેખધારી, ધારી બિહારી થારી અખિયા અજબ જાદુગારી. ચલની મેં ચિત્ત ચોર લિયો હૈ, ભૂપતિ ભય ભેખધારી. આવા મોટા મોટા રાજવીઓ કે ગઢવીઓએ પણ પોતે ભેખધારી થઈ જતા મહારાજની ચાલ જોઈને. અને ક્યારેક મહારાજ પોતે ધીરે ધીરે ચાલતા હોય તો એ વખતે પ્રેમાનંદ સ્વામી પોતે નોંધે છે કે ધીરે ધીરે ચાલતા હોય વનમાળી, જમણા હાથની મુઠ્ઠી વાળી, પોતાના જમણા સાથળ માહી, ધીરે ધીરે માર્યાનો સ્વભાવ સદાઈ. ધીરે ધીરે ચાલતા હોય એ વખતે પોતાના જમણા હાથની મુઠ્ઠી વાળીને પોતાના સાથળ ઉપર આમ ધીરે ધીરે માર્યાનો પણ મહારાજનો એવો સ્વભાવ હતો. અને આવી રીતે ચાલતા ચાલતા મહારાજ પોતાના ઉતારે પધારે છે. અને મૂળજી બ્રહ્મચારીએ સુંદર આસન તૈયાર રાખેલું છે, એના ઉપર મહારાજ બિરાજી રહ્યા છે. પોતે કાન ઉઘાડા રે એ રીતે વસ્ત્રને ઓઢી રહ્યા છે, ડાબા પગની પલાઠી વાળી છે, જમણો પગ ઊભો રાખ્યો છે. અને હવે મહારાજ જમવાની શરૂઆત કરે છે. મહારાજની જમવાની ખાસિયતો પ્રેમાનંદ સ્વામી વર્ણવે છે. પ્રથમ લે છે હરિ, પ્રથમ લે છે હરિ નાનો ગ્રાસ, જમતા શોભે ભક્ત નિવાસ,
એમ જમે છે દેવના દેવ, વારે વારે પાણી પીધાની ટેવ, જમતા જણસ જમ્યાની સારી, સુંદર સ્વાદુ જણાય ભારી, તે આપી મોટા સાધુ હરિજનને, પછી પોતે જમે હરિ તે અન્નને, જમતા ઓડકાર થાય બહુ નામી, પેટ ઉપર હાથ ફેરવે સ્વામી. મહારાજ નાના નાના ગ્રાસ લઈને, એટલે કે નાના નાના કોળિયા લઈને એમની જમવાની ટેવ છે. અને જમતી વખતે વારે વારે પાણી પીવાની પણ મહારાજની ટેવ છે. અને જમતા જણસ જમ્યાની સારી, સુંદર સ્વાદુ જણાય ભારી, તે આપી મોટા સાધુ હરિજનને, પછી પોતે જમે હરિ તે અન્નને. આ મહારાજની એક વિશિષ્ટ ખાસિયત. મહારાજની આગળ કોઈક જમ્યાની સારી જણસ, સારો પદાર્થ આવ્યો હોય તો સામે બેઠેલા જે મોટા સંતો હરિભક્તો એને પોતે પ્રથમ આપે અને પછી પોતે જમે. આ મહારાજની ખાસિયત આજે વર્તમાન કાળે પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં પણ જોવા મળે છે. બાપા પણ પોતે પૂર્વે જમતા ને એ વખતે હરિભક્તોની આખી લાંબી પંગત પડતી. જે જૂના હરિભક્તો છે બધાએ લાભ લીધો છે બાપાની સાથે જમવાનો, કે આખી પંગત પડે. અહીંયા સારંગપુરમાં પણ એવી રીતે પંગત પડતી. અને સ્વામી બાપાની વૃત્તિ પછી જમવામાં હોય જ નહીં. કયા હરિભક્તને કોણ પીરસે છે, કેવી રીતે પીરસે છે, કેટલું પીરસે છે, એ જ પોતે સતત એની નોંધ એ રાખતા હોય. પોતાને જમવામાં એમની વૃત્તિ હોય જ નહીં. ને એમાં પણ જો સેવક સંત કે એમના માટે જ સ્પેશિયલ લઈ આવે ને, બધા હરિભક્તો માટે એ વસ્તુ ના હોય તો અતિશય પોતે અકળાઈ જાય. એકવાર દેવચરણ સ્વામી શ્રીખંડ કંઈક આવ્યો હશે તો શ્રીખંડ થોડોક એક વાટકીમાં લઈ આવ્યા. જાજો હતો જ નહીં, એક વાટકા જેટલો જ હતો. બધા હરિભક્તોને કેવી રીતે થઈ રહે, એટલે સ્વામી બાપાની આગળ લાવીને મૂક્યો વાટકો. અને સ્વામી બાપાની આંખો એકદમ મોટી થઈ અને એ વખતે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું કે આ કોના માટે છે. દેવચરણ સ્વામીએ કહ્યું કે આટલો જ છે એટલે તમારા માટે લાવ્યો છું. અત્યારે ઉપાડ, આ બધાને આપ્યો છે, આ બધાને આપ્યો નથી, મારા માટે શું કરવા લઈને આવ્યો. તો આ પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં પણ આપણને જોવા મળે છે. હજી હમણાં જ બાપા વિરાજમાન હતા, આ વખતે આ ફૂલદોલ ઉત્સવ વખતે આવ્યા હતા. એ વખતે અમે 4-5 સંતો ત્યાં અંદર બેઠા હતા. છેલ્લે પેલી આમળાની ચીરી મુખવાસમાં લેતા હોય છે, તો એટલે નારાયણ શરણ સ્વામી બાપાને આપી લીધા પછી જે બાકીની વધે સંતોને આપતા હોય. તે વખતે બધા એક બાજુના સંતોને આપ્યું, પછી બીજી બાજુના સંતોને આપ્યા. પહેલાં એમને થયું કે લાવો એક વધારે બાપાને આપીએ, એટલે પાછું બાપાને એક ચીરી આપવા ગયા. સ્વામી કહ્યું પહેલાં આ બધા સંતોને આપો, ને જે બાકી હતા એને પહેલાં એમણે અપાવીને પછી પોતે અંગીકાર કરી. તો આ પ્રમુખ સ્વામી મહારાજનો પણ સહજ સ્વભાવ જે શ્રીજી મહારાજનો હતો એ આપણને એના પણ દર્શન થાય છે. મહારાજ પોતે આ રીતે સંતોને એવી રીતે પણ સુખ આપતા. મહારાજે પ્રથમના 14મા વચનામૃતમાં જે વાત કરીને, આમ તો ભક્તનું લક્ષણ છે, દાસનું લક્ષણ, કે પોતાના સ્વામીને ભોગવ્યાના પદાર્થ પોતે ભોગવવાને ઈચ્છે નહીં. એ લક્ષણ અહીંયા મહારાજના જીવનમાં જોવા મળે છે કે પોતાના ભક્તોને આપીને પછી પોતે ભોગવવા માટે તૈયાર થાય, પોતે અંગીકાર કરવા માટે તૈયાર થતા. તો આ રીતે અહીંયા આપણને આ જોવા મળે છે મહારાજની એક આ સ્વાભાવિક પ્રકૃતિ. અને આગળ વાત કરે છે જે પ્રેમાનંદ સ્વામીએ છેલ્લી કડીમાં વાત કરી કે જમતા ઓડકાર ખાય બહુ નામી, પેટ ઉપર હાથ ફેરવે સ્વામી. જમ્યા પછી ઓડકાર ખાવાની અને પેટ ઉપર હાથ ફેરવવાની પણ મહારાજની સાહજિક ટેવ છે. પ્રમુખ સ્વામી મહારાજ ઘણીવાર વાત કરે છે રમૂજમાં કે જે બ્રાહ્મણ હોય ને એ બ્રાહ્મણ જમી લીધા પછી પોતે પેટ ઉપર હાથ ફેરવે. શ્રીજી મહારાજ પણ પોતે બ્રાહ્મણ હતા જ્ઞાતિએ કરીને પૂર્વે. તો મહારાજે આ એક બ્રાહ્મણની એક વારસાગત ટેવ છે, એટલે આવી રીતે પોતે હાથ ફેરવે. શા માટે? બ્રાહ્મણ પોતે ભિક્ષાવૃત્તિ કરીને નિર્વાહ કરતા હોય કે ગમે તેનું અન્ન ખાધું છે પચી જાય, એના માટે હાથ પેટ ઉપર ફેરવે જમ્યા પછી. પછી પ્રમુખ સ્વામી મહારાજ પોતે વાત કરે છે કે જે પાટીદાર હોય ને 2 હાથ ઘસે જમ્યા પછી. કેમ? કે આ મહેનતનું ખાઈએ છીએ. પછી જે પેલા વાણિયો હોય, જે વાણિયા હોય એ જમ્યા પછી લમણે પોતે આવી રીતે આમ હાથ દે, લમણે હાથ દે એટલે આ બુદ્ધિનું અમે ખાઈએ છીએ. તો એ રીતે પ્રમુખ સ્વામી મહારાજ ઘણીવાર હસાવતા હોય છે કથા વાર્તાની અંદર. તો આ રીતે મહારાજને પણ પોતાના પેટ ઉપર હાથ ફેરવવાનો એક સહજ સ્વભાવ હતો. અને ક્યારેક જમતા જમતા પ્રેમાનંદ સ્વામી વાત કરે છે, જમતા હરે બોલાય થાય સ્મૃતિ રે,
પોતાને જ્યારે તેની થોડુંક હસે રે, ભક્ત સામું જોઈ બેની. જમતા હરે બોલાઈ જતું મહારાજથી ઘણીવાર. હવે જમતી વખતે કોઈ કથા વાર્તા ન થતી હોય, બધા ખાલી દર્શન કરતા હોય, તેમ છતાં પણ મહારાજને કથા વાર્તાનું એવું અનુસંધાન રહેતું. તો એ વખતે ભૂલમાં પણ હરે બોલી જવાય. પછી પોતાને અનુસંધાન આવે કે અત્યારે તો કંઈ કથા ચાલતી નથી ને હું હરે બોલી ગયો. તો સામે બધા જે ભક્તજન બેઠા હોય એની સામે જોઈને મરક મહારાજ હસી પણ લેતા. તો આવો પણ શ્રીજી મહારાજનો સ્વભાવ હતો કે પોતે કથા વાર્તાનું કેટલું અંગ મહારાજને હશે એ પણ આપણને આ ક્રિયા ઉપરથી એ ખબર પડે. પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં પણ આ વસ્તુ આપણને જોવા મળે છે. ઘણીવાર જે સ્વામી બાપાનું ભોજન શરૂ થયું હોય ને સામે બધા સંતો અમે ગોઠવાયા હોઈએ અને કોઈક કથા વાંચવી શરૂ કરે અથવા તો રિપોર્ટિંગ શરૂ થાય, તો એટલા મશગુલ થઈને બાપા પોતે સાંભળતા હોય. તો એ વખતે હજી તો પેલા કૃષ્ણવલ્લભ સ્વામી થાળ લઈને આવ્યા હોય, પત્તર મૂક્યું હોય અને એમણે હાથ ધોઈ લીધા હોય પ્રમુખ સ્વામી મહારાજે, તો ફરીથી બે હાથ ભેગા કરે. એટલે પછી જે સંત હોય સેવક સંતે કહેવું પડે કે હજી છેલ્લે ચડું કરીએ અને પછી બે હાથ ધોઈશું, હજી તો આખું આ જમવાનું બાકી છે. એટલે એવું પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં પણ શ્રીજી મહારાજ જેવી જ એ ક્રિયા આપણને જોવા મળે છે. અને આ રીતે મહારાજ સ્મૃતિ પોતે આપતા. અને પ્રેમાનંદ સ્વામી આગળ પણ પોતે લખે છે, ક્યારેક તો હરિ જમતા સાધુ હરિજન હોય મન ગમતા, તે પર પ્રસન્ન થઈને દયાળ આપે પ્રેમાનંદ કે પ્રસાદીનો થાળ, આપે પ્રેમાનંદ કે પ્રસાદીનો થાળ. ક્યારેક પોતાની આગળ મનગમતા એવા હરિજનો એટલે કે ભગવાનના ભક્તો અથવા તો સંતો બેઠા હોય તો પ્રસાદીનો આખો થાળ પણ મહારાજ એ આપી દેતા. પ્રેમાનંદ સ્વામીને તો અનેકવાર આવો લાભ મળ્યો છે. એમણે એક પદની અંદર એવું ગાયું છે, પ્રેમાનંદ કુ પ્યારો શીત પ્રસાદી દેત હૈ પાસ બેસારી, જીમત પિયા પ્રાણ જીમાવતી પ્યારી. કે આવી રીતે એમને પણ આવો પ્રસાદીનો લાભ આખો થાળ મહારાજે આપી દીધેલો હોય એવો મળ્યો છે. તો આ રીતે થાળ જમ્યા પછી તૃપ્ત થઈને મહારાજ પોતે ચડું કરી રહ્યા છે અને હવે તો રૂપાની સળી લઈને પોતે દાંત ખોતરી રહ્યા છે. ત્યારબાદ બે હાથને ધોઈને પછી મુખને લૂએ છે અને છેલ્લે મુખવાસ લઈને મહારાજ સંતોને પીરસવા માટે કમર કસે છે. ડાબે ખભે ખેસ મૂકી એને કેડ સંગાથે બાંધી રહ્યા છે. અને જુઓ, લાડુ લાડુ લાડુ, જલેબી 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 એમ જમ્યાની જણસના નામ વારંવાર લઈને પોતે પીરસી રહ્યા છે. પીરસવામાં તો એમની અજોડ શ્રદ્ધા છે. વરતાલમાં સંતોના ચોકામાં શ્રીજી મહારાજે 496 વાર એ પીરસેલું છે. ત્યાં આગળ એક ઓટો કરવામાં આવ્યો છે સંતોની ધર્મશાળામાં, એમાં એના ઉપર ચરણારવિંદ કર્યા છે અને ત્યાં નીચે લખ્યું છે કે 496 વાર આ ધર્મશાળામાં મહારાજે એ પીરસેલું છે. અને એટલા માટે જ સદગુરુ મુક્તાનંદ સ્વામી મહારાજની પીરસવાની લીલાનું વર્ણન કરે છે. ચલે લડ્ડુ पीरसन काज संत में श्री स्वामी, चले लड्डू पीरसन काज संत में श्री स्वामी, अति श्रद्धा भक्ति सहित तीरथ है बहु नामी, अति श्रद्धा भक्ति सहित तीरथ है बहु नामी, चले लड्डू पीरसन काज संत में श्री स्वामी, विविध भांति पकवान ग्रही कर पीरसत लेना, पीरसत लेना, 5-10 बेर तीरथ पंगत में, 5-10 बेर फिरत पंगत में, प्रेम सहित घनश्याम, प्रेम सहित घनश्याम, चले लड्डू पीरसन काज संत में श्री स्वामी, कहत मुनि कर जोड़ी के अब बहुत तृपत भयना, बहुत तृपत भयना, आधा लड्डू तोल
पर हाथ, धरो शीश पर हाथ, चले लड्डू पीरसन काज संत में श्री स्वामी। हस्त कमल धरे शीश पर प्रभु, चरण कमल धरे ओ। देत काऊ के मुख में लड्डू, देत काऊ के मुख में लड्डू, प्रेमा सहजानंद सुखपूर, सहजानंद सुखपूर, चले लड्डू पीरसन काज संत में श्री स्वामी। चले लड्डू पीरसन काज संत में श्री स्वामी। आ रीते महाराज घणीवार आनंदमां होय तो कोईकना मुखमां पण हसता हसता सीधा लाडू ए आपी देता। जो कि आना करता पण विशेष लाभ ए महाराजे प्रेमानंद स्वामीने आपेलो छे। कारण के महाराजना हस्तकमळ द्वारा तो घणा बधाए प्रसादी मेळवी हशे, पण सीधी ज मुख कमळ द्वारा पोताना मुखनी अंदर प्रसादी झीलनारा केटला। तो आवो लाभ प्रेमानंद स्वामीने मळेलो छे। प्रेमानंद स्वामीनी विनंती ए तो रोज आपणे त्यां आगळ गवाती होय छे शिखरबद्ध मंदिरोमां। प्रेमानंदने कृपा करीने, प्रेमानंदने कृपा करीने, मुख तंबोळ आलो चावी रे। राज हूँ बनावीने आपूं छूं बीड़ी पाननी, राज हूँ बनावीने आपूं छूं बीड़ी पाननी। प्रेमानंदने कृपा करीने मुख तंबोळ आलो चावी रे। आ पान बीड़ी जे पोते खाय ने एनो मुख तंबोळ ए चावीने प्रेमानंदने आपो एम प्रेमानंद स्वामी विनंती करे छे। અને આ વિનંતી એકવાર કરી હશે તો એવું પણ આપણને સાંભળવા મળે છે કે એકવાર સીધા જ પ્રેમાનંદ સ્વામીના મુખમાં શ્રીજી મહારાજે પાનની પિચકારી એ મારી હતી। તો આવો દિવ્ય લાભ, દિવ્ય સ્મૃતિ પણ શ્રીજી મહારાજે એ આપેલી છે। અને આમ સૌને સ્મૃતિ આપીને મહારાજ પોતે મધ્યાહ્ન કાળે વિરામ કરે છે। અને વિરામ કરીને જ્યારે જાગે છે એ વખતે ઓઢીને જ્યારે જીવન આવે, સર્વ સંત જનને બોલાવે, ઘેલા નદીમાં નાવાને જાય, જઈને બેસે છે ખળખળિયા માય, શોભે ખંભા મુખ। હા, શોભે ખંભા મુખ પાણીની છોડે, છાતી ઝળકે હાથ હિલોળે, કરે જળ ક્રીડા સંત કીર્તન ગાય, હસાવે કંઈક આગળ તણાય, લક્ષ્મી વાડીએ। હા, વળી લક્ષ્મી વાડીએ છેલો, ઘોડા ખેલવતા જાયલ બેલો। તો આ રીતે મહારાજની જળ ક્રીડાનું વર્ણન પણ રાઘવદાસ કરીને ભક્ત થઈ ગયા, જે જાગા સ્વામીના પૂર્વાશ્રમના પિતાશ્રી। એમણે એમના સલોકાની અંદર પણ આ મહારાજની જે ખળખળિયાની લીલા, ખળખળિયાની અંદર જે સ્નાન કર્યું તો એની પણ અહીંયા વાત કરી। શોભે ખંભા મુખ પાણીની છોડે, છાતી ઝળકે હાથ હિલોળે, કરે જળ ક્રીડા સંત કીર્તન ગાય, હસાવે કંઈક આગળ તણાય। અને એમ કરીને આ જળ ક્રીડા કર્યા બાદ મહારાજ હવે સ્નાન કરીને વસ્ત્રો ધારણ કરી રહ્યા છે। અને વસ્ત્રો ધારણ કરીને શ્રીજી સખાના સાથમાં ઘોડે અસવાર થવા તત્પર થઈ રહ્યા છે। અને એના માટે ખેસને ડાબે ખભે નાખીને કેડ સંગાથે તાણીને બાંધે છે। અને જ્યાં મહારાજ ઘોડે અસવાર થયા ત્યાં તો માણકીનો વેગ દેખ્યો સુણ્યો કોઈ, આકાશેથી તારો ખર્યો જાણું જોઈ, ગરુડ લાજ લોપી માણકીએ સોઈ, માણકીએ ચડ્યા રે મોહન વન માળી, શોભે રૂડી
કરમાં લગામ રૂપાળી માણકીએ ચડ્યા રે મોહન વનમાળી. તો માણકીનો વેગ દેખ્યો સુણ્યો કોઈ, આકાશેથી તારો ખર્યો જાણુક જોઈ. આકાશમાંથી તારો ખરે, કોકને આપણે બતાવવા જઈએ તો ત્યાં તો ખરી ગયો હોય, બરાબર, એવો માણકીનો વેગ. એવી રીતે શ્રીજી મહારાજ પોતે આ રીતે આ માણકી ઉપર બેસીને વિરાજમાન થઈને લક્ષ્મીવાડીએ પોતે પધારે છે. અહીંયા તો વાત કરી ગરુડ લાજ લોપી માણકીએ સોઈ, ગરુડની પણ લાજ લઈ લીધી. એવી તેજ ગતિએ માણકી એ લક્ષ્મીવાડીએ શ્રીજી મહારાજને લઈ ગઈ. અને મહારાજ ક્યારેક આ રીતે ઘોડે અસવાર થઈને જતા હોય એ વખતે પ્રેમાનંદ સ્વામી તો અદ્ભુત એક બીજું વર્ણન કરે છે. ત્યારે લીલા એ કરીને સુખ રૂપ રે, ઘોડાની ડોક ઉપર અનુપરે, એક પગને લાંબો વિસ્તારી રે, ઘોડાને ચલાવે સુખકારી રે. ક્યારેક આ રીતે ઘોડે અસવાર થઈને જતા હોય તો ઘોડાની ડોક ઉપર પોતાનો એક પગ લાંબો વિસ્તારીને પોતે ઘોડે સવારી કરતા. જેમની કોઈ છૂટા હાથે પેલી સાયકલ ચલાવે ને એમ શ્રીજી મહારાજ પણ પોતે આનંદમાં આવી જતા હશે તો એક પગ લાંબો ઘોડાની ડોક ઉપર કરીને પણ એક જ પેગડું પગમાં પેલું હોય, પેગડામાં પગ હોય, અને બીજો પગ તો આવી રીતે લાંબો કર્યો હોય. તો એવી રીતે પણ મહારાજ પોતે ઘોડે સવારી કરતા. અને આ રીતે માણકીએ અસવાર થઈને મહારાજ લક્ષ્મીવાડીએ પધારે છે. અને સંતો પુષ્પોના આભૂષણથી શ્રીહરિને શણગારવા તૈયાર હોય છે. આમે સંતો બીજા કયા આભૂષણ ધરાવી શકે? કંઈ સોના રૂપાના આભૂષણ કંઈ સંતોએ ધરાવવાના હોય નહીં. એટલે કૃષ્ણાનંદ સ્વામીએ વાત કરેલી છે એક ભજનની અંદર, આખું મહારાજને પુષ્પોથી જે ઢાંકી દીધા હોય એવું બધું આખું વર્ણન છે એની અંદર. મુનિતણા શણગાર, આ મુનિઓના શણગાર મહારાજ ત્યાં સ્વીકારે છે. અને બધા સંતો પણ વિનંતી કરે છે મહારાજને, ચાલો ને લાલા માલ તીરા બાગ મેં બિરાજો, ચાલો ને લાલા માલ તીરા બાગ મેં બિરાજો, ગજરા બાજુ તોરા પહેરાવી, ગજરા બાજુ તોરા પહેરાવી, નૈણા ભરી નાથને રખાજો, નૈણા ભરી નાથને રખાજો, ચાલો ને લાલા માલ તીરા બાગ મેં બિરાજો, ચાલો ને લાલા માલ તીરા બાજન બાગ મેં બિરાજો. સંતોની વિનંતી એ માન્ય રાખીને મહારાજ સંતોના ભાવ પૂરા કરી રહ્યા છે. સંતોએ મહારાજને સંપૂર્ણ પુષ્પહાર અને પુષ્પોના ઘરેણાથી મઢી દીધા છે. અને સંતોના ભાવ પૂરા કરીને મહારાજ દાદાના દરબારમાં એ પાછા પધારી ચૂક્યા છે. સંધ્યા ઢળી ચૂકી છે. મહારાજ સંધ્યા આરતી અને નારાયણ ધૂન કરે છે. અને હવે મહારાજ હાથ પગ ધોઈને વાળું કરવા માટે વિરાજમાન થાય છે. પ્રેમી ભક્તો એ વખતે વિનંતી કરે છે મહારાજને ભોજન અંગીકાર કરવાની. અને પોતે જે ભોજન બનાવ્યું છે એનું પણ વિગતવાર વર્ણન કરે છે. રૂડી રાંધી મેં રસિયાજી ખાતે ખીચડી રે, રૂડી રાંધી મેં ચોખા દાળ જતન કરી જોઈ, નિર્મળ નીરે ધીરે ધોઈ, ચોખા દાળ જતન કરી જોઈ, નિર્મળ નીરે ધીરે ધોઈ, મધુરે મધુરે તાપે માખણ શીચડી રે, રૂડી રાંધી મેં રસિયાજી ખાતે ખીચડી રે, રૂડી રાંધી મેં. ચોખા દાળ જતન કરી જોઈ, નિર્મળ નીરે ધીરે ધોઈ, મધુરે મધુરે તાપે એટલે કે ધીમે તાપે માખણ શી ચડી રહે.
ખીચડી કેવી રીતે બનાવી આ બધા સંતોને સારી રીતે આવડતી હતી. એકદમ ફાસ્ટ તાપ હોય એમાં કંઈ સરખી સીજે નહીં, સારી ખીચડી ના થાય, ચડે નહીં સરખી. તો મધુરે મધુરે તાપે માખણ શી ચડી રહે. આવી સુંદર ખીચડી બનાવીને મહારાજને આ રીતે એ જમાડતા મૂળજી બ્રહ્મચારીને બધા. અને હવે તો મહારાજે પોતે જમી લીધું છે, રાત્રિ ઘણી જ બીતી ચૂકી છે, અને ત્યાં તો શ્રીજી મહારાજનું મુખ કમળ વિકસી રહ્યું છે. અને પ્રેમાનંદ સ્વામી ગાય છે કે જ્યારે બગાસું ખાય હરી ત્યારે રે, હરી હરી એવા શબ્દને ઉચ્ચારે રે, નિજ કરે કરીને સુખ દેણ રે, ચોળે 2-3 વાર કમળ નેણ રે. મહારાજ બગાસું ખાય એ વખતે હરી હરી એવા શબ્દને પોતે ઉચ્ચારતા, અને એ વખતે પોતાના નેત્રને પણ એ 2 કે 3 વાર એ ચોળતા. તો મહારાજની આવી ક્રિયા જોઈને પ્રેમી ભક્ત પ્રેમાનંદ સ્વામી એ હવે વિનંતી કરે છે, પોઢો પોઢો સહજાનંદ સ્વામી, પોઢો પોઢો સહજાનંદ સ્વામી, અખિયામાં નિંદર ભરાણી રે, પોઢો પોઢો સહજાનંદ સ્વામી, પોઢો પોઢો સહજાનંદ સ્વામી. અને પ્રેમ સખીની આ વિનંતી એ મહારાજ સ્વીકારે છે. ઢોલિયા ઉપર વિરાજમાન થઈ ગયા છે અને ત્યારબાદ પોતે પોઢી રહ્યા છે. પોઢતા પોઢતા 2 આંગળીઓ તિલક કરતા હોય એવી રીતે ભાલ ઉપર ઊભી રાખીને ફેરવી રહ્યા છે. અને સૂતા પૂર્વે માળા માગીને પોતે માળા પણ જમણે હાથે ફેરવી રહ્યા છે, અને એમાં પણ 2 મણકા એક સાથે ફેરવી રહ્યા છે. ક્યારેક તો માળા અધવચ્ચેથી તોડે છે, કોઈક વાર પછી પોતે ફેરવતા રહે છે, અને ક્યારેક હાથમાં ઘસતા પણ હોય છે માળા. અને ક્યારેક તો માળા પોતાની પાસે ન હોય ત્યારે ક્યારેક ક્યારેક માળા ન હોય પાસ, આંગળીના પર્વ ગણે અવિનાશ. ગમે તે રીતે ભજન થવું જોઈએ શ્રીજી મહારાજનો સિદ્ધાંત છે. પોતાની પાસે માળા ન હોય તો એ વખતે આંગળીના પર્વ એટલે કે વેઢા, એ વેઢા ગણીને પણ પોતે મંત્રોચ્ચાર કરતા. તો આ રીતે મહારાજ ક્રિયા કરીને પોતે નિદ્રાધીન થાય છે, યોગ નિદ્રાધીન. અને જ્યારે ભર નિદ્રામાં પોતે પોઢ્યા હોય અને એ વખતે કોઈક આવીને ભૂલથી અડી જાય તો ઝબકીને જાગી જતા હોય છે અને પૂછી પણ બેસતા હોય છે કે કોણ છે. આમ આ પરમહંસોએ આપણને શ્રીજી મહારાજની આપણને આખી દૈનિક દિનચર્યા એની ખૂબ જ સુંદર રીતે આપણને સ્મૃતિ કરાવી છે એમના આ બધા પદોમાં. એ ચરિત્રોની વિશેષ વાતો એ આપણે આવતીકાલે માણીશું. અત્યારે અહીં જ આપણે આજની પારાયણને વિરામ આપીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.